મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. પછી આપણે શ્રુત જ્ઞાનની જે વિશાળતા કેટલી છે તો એ પણ આપણે જોયું હતું. એ પણ 4 પ્રકારે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના હિસાબે આપણે જોયું હતું કે દ્રવ્યથી કેવી રીતે હોય. કોઈ મેક્સિમમ કોઈ શ્રુત જ્ઞાની હોય એટલે ઉત્કૃષ્ટ રીતે જો એનામાં શ્રુત જ્ઞાન પ્રગટ થયેલું હોય તો આગમ અભ્યાસ દ્વારા એ સર્વ દ્રવ્યોને જાણી શકે છે. ષડ દ્રવ્યો એટલે બધા 6 દ્રવ્યો વિશે એ જાણી શકે છે શ્રુત જ્ઞાની. એટલે શ્રુત જ્ઞાની આટલી બધી વિશાળતા છે. પછી ક્ષેત્રથી કેટલું છે કે લોક અને અલોકમાં રહેલા બધા જે સર્વ ક્ષેત્ર છે એટલે લોક અને અલોક બધું જે જાણી શકે છે શ્રુત જ્ઞાનના અભ્યાસથી. કાળથી કેટલું સર્વ કાળ એ જાણી શકે છે. 3 કાળ એ જાણી શકે છે વાંચન દ્વારા, શાસ્ત્ર વાંચન દ્વારા. પછી ભાવથી પણ, હવે એમાં ભાવથી પણ શું ધ્યાન રાખવાનું છે મેન કે જે શ્રુત જ્ઞાની હોય તો તે બધા જ ષડ દ્રવ્યો 6 દ્રવ્યોના ભાવોને નથી જાણી શકતો. એ ધ્યાન રાખવાનું છે. શું નથી જાણી શકતો? ષડ દ્રવ્યોના પર્યાયોને એટલે કે ભાવોને જાણી નથી શકતો. માટે અહીંયા નથી લીધું, પણ અહીંયા શું લીધેલું છે? અહીંયા સર્વ ઔદાયિક વગેરે જે 5 ભાવો છે. કયા 5 ભાવો છે? ઔદાયિક, ક્ષાયક, ક્ષાયિક, ઔપશમિક અને પારિણામિક. આ 5 ભાવો છે ને, તો એ 5 ભાવો એ જાણી શકે છે. એ ધ્યાન રાખવાનું, બરાબર? એટલે આ શું છે? આ ભાવો, આ પરિણામ છે. આત્માના પરિણામો શ્રુત જ્ઞાની એ જાણી શકે છે 5 ભાવોને, જે શ્રુત જ્ઞાન આગમ શાસ્ત્રના અભ્યાસ દ્વારા. તો એના જ કારણે હવે જો કે શ્રુત જ્ઞાનની વિશાળતા કેટલી બધી છે, કેટલું બધું જાણી શકે છે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવનાની અપેક્ષાએ. તો એટલા જ માટે કોઈ ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાની હોય ને જે આટલું બધું જાણી શકે છે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, તો એને શું કહેવાય છે? શ્રુત કેવલી કહેવાય છે. અને વળી એ પણ કેવલી ભગવંત સરીખો કહેવાય છે, બરાબર? એટલા માટે ધ્યાન રાખવાનું. ને ડિફરન્સ પણ શું છે એમાં? કોઈ શ્રુત કેવલી છે અને કેવલી ભગવંત છે, તો એમાં ડિફરન્સ અહીંયા જોઈ લીધું ને આપણે. સિમ્પલ આ જ ડિફરન્સ છે. કોઈ પૂછે ક્વેશ્ચન તો આ જ જવાબ આપવાનું કે જે શ્રુત કેવલી હોય તો તે આ ષડ દ્રવ્યોના બધા પર્યાયોને નથી જાણી શકતો, પણ કેવલી ભગવંત હોય તો તેઓ જાણી શકે છે બધું. આ માત્ર એક ફરક છે, એ ધ્યાન રાખવાનું. અને વળી બીજું એ પણ કહી શકાય છે ડિફરન્સ કે જે પણ શ્રુત કેવલી હોય તો તે જે પણ જાણે છે ને આ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, તો એ પણ ડાયરેક્ટ આત્માથી તો નથી જાણી શકતો. કારણ કે શ્રુત જ્ઞાન તે કેવું જ્ઞાન છે? એ પરોક્ષ જ્ઞાન છે ને. એટલે જે 5 ઇન્દ્રિય છે અને મન છે તો એના સહાય વડે જે જાણી શકાય છે. ડાયરેક્ટ આત્માથી એ જાણી નથી શકતો કંઈ. પણ કેવલી ભગવંતો તો ડાયરેક્ટ આત્માથી જાણી શકે છે ને. આ ડિફરન્સ છે. એટલે કેવલી ભગવાન ડાયરેક્ટ આત્માથી બધું જ જાણી શકે છે. ષડ દ્રવ્યોના બધા આ ભાવોને, પર્યાયોને પણ જાણી શકે છે, પણ શ્રુત જ્ઞાની એ નથી કરી શકતા. તો આ ડિફરન્સ માત્ર છે. થોડા ક્વેશ્ચન હતા તો તે સમજી લઈએ કે પ્લીઝ ગીવ અનધર એક્ઝામ્પલ ઓફ દ્રવ્ય, ગુણ અને પર્યાય. તો દ્રવ્ય, ગુણ અને પર્યાયનું એક્ઝામ્પલ આપણે સમજો કે આપણે આત્મદ્રવ્ય માટે સમજીએ. આત્મા છે ને, જીવાસ્તિકાય. ષડ દ્રવ્યમાંથી આપણે જો જીવાસ્તિકા એટલે કે આત્મા દ્રવ્ય માટે આપણે જો એક્ઝામ્પલ લઈએ, હા, તો એ તો આપણે જોઈ લીધું હતું, તો એ નહીં જોઈએ. આપણે પૂતગલ માટે લઈએ. પૂતગલાસ્તિકાય, આ આત્માનું તો લઈ લીધું હતું. તો પૂતગલ માટે સમજીએ. પૂતગલાસ્તિકાય, તો હવે પૂતગલ શું છે? એ મૂળ દ્રવ્ય છે ને. મૂળ દ્રવ્ય એ પૂતગલ છે. તો હવે એનું ગુણ શું છે? ગુણ છે એનું પૂરણ ગલનનું ગુણ છે, બરાબર? તો દ્રવ્ય જોયું, ગુણ જોયું. અને પર્યાય એટલે શું? પર્યાય એટલે એની વેરિયસ અલગ અલગ અવસ્થાઓ, એટલે જે ચેન્જ થતી જાય. તો હવે સમજો કે આપણે પાણી રૂપી જે પૂતગલ છે તો એનું એક્ઝામ્પલ લીધું, તો એની અવસ્થાઓ કેવી અલગ અલગ હોય. એમ જ પાણી રૂપે હોય, પ્રવાહી રૂપે હોય, પછી બરફ પણ બની શકે છે. એટલે એની અવસ્થા ચેન્જ થઈ. પછી ગરમ કરીએ, વધારે બોઇલ કરીએ તો વેપરાઇઝ થઈ જાય. વળી અવસ્થા બદલાઈ ગઈ ને એ પૂતગલની. એટલે આવી રીતે એના પર્યાયો ચેન્જ થાય છે ને.
એટલે અવસ્થાઓ અલગ અલગ. એટલે મૂળ દ્રવ્ય જ શું છે, એ તો સેમ રહેવાનું છે, પણ ગુણ જે છે એમાં પૂરણ ગલન એનું ગુણ છે, એ તો ગુણ એમાં રહેવાનું જ છે અને પર્યાયો એ ચેન્જ થતી જવાની છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું એક 14 પૂર્વ માટે ક્વેશ્ચન છે કે 14 પૂર્વના જ્ઞાનમાં બધા પ્રાભૃત જ્ઞાન આવી જાય અને પૂરું દૃષ્ટિવાદ પણ આવી જાય કે શું? અને બીજું ક્વેશ્ચન એવું પણ હતું કે 14 પૂર્વમાં ચુલિકા પણ આવી જાય કે શું? તો હવે 14 પૂર્વ જે છે તો એમાં આપણને શું સમજવાનું છે કે બધા પ્રાભૃતનું જ્ઞાન તો આવી જ જાય છે ને, બધા પ્રાભૃતનું જ્ઞાન આવી જાય છે, પણ જે 12મું અંગ જે છે દૃષ્ટિવાદ અને ચુલિકા, એટલે જે અલગ અલગ જે 4 બાકીના જે છે ને એના ભાગો, તો એનું પણ જ્ઞાન આવી શકે છે એમાં. કેમ? કારણ કે કોઈક એવા 14 પૂર્વધર હોય ને મુનિ ભગવંત, તો એમને શું કહેવાય છે? શ્રુત કેવલી કહેવાય છે ને. એટલે 14 પૂર્વમાં મોસ્ટલી બધું જ્ઞાન આવી જાય છે, એટલા માટે એમને કોઈક 14 પૂર્વધર હોય તો એમને શ્રુત કેવલી કહેવાય છે. તો એટલા માટે બધું જ્ઞાન સમાઈ જાય એવું કહી શકાય છે એમનામાં, એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે ચુલિકા પણ આવ્યું કે આખો દૃષ્ટિવાદ પણ આવી ગયું, એ પણ કહી શકાય છે. પછી સ્ત્રી માટે ક્વેશ્ચન છે કે સ્ત્રીઓ કેટલા પૂર્વ ભણી શકે છે? તો એ એક પણ પૂર્વ નહીં ભણી શકે. સ્ત્રીઓ પણ અંગ ભણી શકે છે, 11 અંગ ભણી શકે છે. બરાબર. સાધ્વીજી ભગવંત કેટલા ભણે છે? 11 અંગ ભણી શકે છે સાધ્વીજી. સ્ત્રી અવસ્થામાં હોય ને તો સાધ્વીજી ભગવંત 11 અંગ ભણી શકે છે, પણ સ્ત્રી અવસ્થામાં એક પણ પૂર્વ નહીં ભણાય, એ ધ્યાન રાખવાનું. કારણ કે એ 14 પૂર્વ ક્યાં આવે છે? પૂર્વ ને બધું 12મા અંગમાં આવે છે ને, દૃષ્ટિવાદ નામનું અંગ, એમાં આવે છે. એટલે 12મું અંગ નહીં પણ 11 અંગ ભણી શકાય છે સ્ત્રી અવસ્થામાં, એ ધ્યાન રાખવાનું. હવે બીજું એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શ્રુત જ્ઞાનના 14 અને 20 ભેદ? તો આપણે શ્રુત જ્ઞાનના હમણાં આજે પણ જોયા ને 20 ભેદો, તો 20 ભેદો છે. હા, તો આ જે આપણને દેખાય છે અહીંયા ક્વેશ્ચન છે કે 45 આગમ સાધ્વીજી ભગવંત ભણી શકે? હા, તે ભણી શકે છે. તેઓ 45 આગમ જે પણ એ ભણવા માટે જે પણ જોગ કરવાના હોય ને, તો એ બધું જોગ કરતા જાય, જો કરે તો પછી એ બધું ભણી શકે છે 45 ના 45 આગમો. કારણ કે એ 12મા અંગમાં તો એના 12મા અંગના ભાગ નથી ને, એ બાકીના જે 11 અંગ છે તો એમાંથી લીધેલા છે 45 આગમો. 12મું અંગ છે દૃષ્ટિવાદ, એ તો હમણાં વિચ્છેદ જ પામ્યું છે ને એમ પણ, એટલા માટે. હવે આ જે 20 ભેદ છે ને, તો એ હમણાં જ આપણે શીખ્યા હતા. તો એમાં શું છે, હવે જે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોનું આવરણ છે, તો તે સૌથી ઓછામાં ઓછું ક્યાં રહેલું છે? આ પૂર્વ સમાસ શ્રુતમાં 20મા નંબરનું જે ભેદ છે, તો ત્યાં આત્મા ઉપર, એટલે જે પણ જીવમાં પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન પ્રગટેલું હોય, તો એમના માટે શું સમજી શકાય છે કે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોનું આવરણ સૌથી ઓછામાં ઓછું હોય છે આ જીવ ઉપર, તે જ કહેવાશે ને. અને સૌથી વધારે પ્રમાણમાં શ્રુત જ્ઞાન એના આત્મામાં પ્રગટપણે હોય છે, એ સમજવાનું એમના માટે. બરાબર. અને એ પણ કેટલું? આ પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન જેટલું. એટલે કેટલું? એટલે એમાં પૂર્વ સમાસમાં શું આવે છે કે 2 થી 14 પૂર્વ જે ભણે, તો એમનામાં એમને શું કહેવાય છે? પૂર્વ, એટલે 2 થી 14 પૂર્વમાં જેટલું જ્ઞાન રહેલું હોય એ જ્ઞાનને પૂર્વ સમાસ શ્રુત જ્ઞાન કહેવાય છે ને. તો એમાં સિમ્પલ છે કે જે પણ આટલું ભણી લે, જે પણ ગુરુ ભગવંત, મુનિ ભગવંત, તો તેમને પછી શું કહેવાશે? પૂર્વધર કહેવાશે ને, પૂર્વધર મુનિ ભગવંત કહેવાશે એમને. એટલે આ સૌથી હાઈએસ્ટ ટોપ લેવલનું છે. પછી જેવી રીતે 19, 18 એમ ઉતરતા જઈએ, તો તેવી રીતે શું સમજવાનું કે હવે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોનું આવરણ આત્મા ઉપર વધતું જાય છે, તો પછી શું થાય છે? ઓછું 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 થતું જાય છે ને. હવે પૂર્વ સમાસથી ઓછું છે પૂર્વ શ્રુત જ્ઞાન, એટલે એમાં કેટલું છે? માત્ર એક પૂર્વ જેટલું જ્ઞાન છે ને. પછી સમાસ શ્રુત જ્ઞાન, એમાં હજી ઓછું છે. સોરી, વસ્તુ સમાસ શ્રુત જ્ઞાન, એમાં હજી ઓછું. પછી વસ્તુ શ્રુત ઓછું, પ્રાભૃત ઓછું 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 થતું જાય છે ને. ઓછું કરીને કેટલું? પર્યાય શ્રુત જેટલું રહે છે.
એટલે એમાં શું સમજવાનું છે કે આવી રીતે ઉત્તરોત્તર એ શું થાય છે, ઓછું થતું જાય છે આ 20 ભેદોમાં, તે સમજવાનું છે. તો આવી રીતે આ 20 ભેદો વિશે આવી રીતે સમજવાનું. પણ જે 14 ભેદ છે, તો એ 14 ભેદનું આપણે જોઈ લઈએ. આજે આપણે પહેલા જોયા હતા, આ 20 ભેદ થી પહેલા 14 ભેદ કર્યા હતા. તો એમાં શું છે, ઓપોઝિટ ઓપોઝિટ છે ને, પ્રતિપક્ષી છે. 7 છે અહીંયા અક્ષર, સંજ્ઞી, સમ્યક, સાદી, આવી રીતે છે. અને દરેકના શું છે, ઓપોઝિટ ઓપોઝિટ પ્રતિપક્ષી ભેદો છે ને, તો એમાં શું લેવાનું, કોઈ પણ એક જોડલો લેવાનો, ગ્રુપ લેવાનું. બેનું અહીંયા બે ના ગ્રુપ્સ છે ને, તો કોઈ પણ એક ગ્રુપ આપણે કન્સિડર કરીએ. કોઈ પણ એક ગ્રુપ લઈ લો ને. સમજો કે શું લીધું આપણે, આ લીધું અક્ષર અને અનક્ષર લીધું. તો અક્ષરમાં જેટલું પણ જ્ઞાન છે તે અક્ષર શ્રુત અને અનક્ષરમાં અનક્ષર શ્રુત, એટલે જેટલું પણ વિશ્વમાં રહેલું જેટલું પણ શ્રુત જ્ઞાન છે તે બધું આ બંનેમાં સમાઈ જાય છે. આ બે માં જ સમાઈ જાય છે. પછી સંજ્ઞી શ્રુત અને અસંજ્ઞી શ્રુત લઈએ તો જે સંજ્ઞી જીવોને હોય તે બધા સંજ્ઞી જીવો માટે સંજ્ઞી શ્રુત જ્ઞાન, અને જેટલા પણ અસંજ્ઞી જીવોને હોય તો તે બધું અસંજ્ઞી શ્રુત જ્ઞાનમાં આવી જાય. એટલે બધું જ આવી ગયું ને, વિશ્વનું આખું જ્ઞાન એમાં, એટલે શ્રુત જ્ઞાન એમાં સમાઈ ગયું ને, બેમાં જ. પછી સમ્યક અને મિથ્યા શ્રુત લઈએ તો અમુક કેટલું છે, મિથ્યા શ્રુત છે આ વિશ્વમાં, અને બાકીનું બધું સમ્યક છે. એટલે બધું જ અહીંયા સમાઈ ગયું ને, આખો એમાં કહી શકાય કે આખું જ્ઞાન આવી ગયું. તો આવી જ રીતે દરેક માટે એવું જ છે. અંગ પ્રવિષ્ટ, અંગ બાહ્ય. અંગ પ્રવિષ્ટ એટલે 12 અંગ, અને અંગ બાહ્ય એટલે બીજા જે પણ રચના કરેલી છે, બીજા સૂત્ર વગેરે. તો એવી રીતે છે. ગમિક, અગમિક, આલાવા ને આલાવા વગરના, એવું બધું છે ને. તો એવી રીતે સમજવાનું કે ડિફરન્સ એમાં છે, એમાં બીજું કઈ નથી. પછી અવધિ જ્ઞાન વિશે ક્વેશ્ચન શું છે કે હાઉ ડુ અવધિ જ્ઞાની નો પૂર્વજન્મ. તો અવધિ જ્ઞાની જે છે ને, તો તે અવધિ જ્ઞાન ફર્સ્ટ ઓફ ઓલ શું છે કે આત્મા વડે ડાયરેક્ટલી જ્ઞાન થાય છે ને, ડિરેક્ટલી. એમાં કોઈ પણ ઇન્દ્રિયની સહાયની જરૂર નથી પડતી, એ ધ્યાન રાખવાનું. અને અવધિ જ્ઞાન પણ અલગ અલગ હોય છે. જે ઘટેલી ઘટનાઓ છે તો એ બધું એમાં જે પણ રૂપી પૂતગલો હતા તો એને જોઈ શકે છે. એટલે ઘટનાઓ આવી રીતે જાણી અને જોઈ અને જાણી શકે છે, એવું પોસિબલ છે. પણ એમાં પણ આપણને એવું ક્વેશ્ચન આવે કે હવે અવધિ જ્ઞાન દ્વારા તો આપણે શું જોયું હતું કે માત્ર કયા ષડ દ્રવ્યોમાંથી જે માત્ર રૂપી દ્રવ્યો છે તો એને જ જોઈ શકાય છે ને, રૂપી દ્રવ્યોને. તો હવે જીવોને કેવી રીતે જોઈ શકે છે, એના ભવો પૂર્વ ભવો પણ કેવી રીતે જોઈ શકે. પણ હવે જે ષડ દ્રવ્યો છે ને, તો ષડ દ્રવ્યોમાં શું આવે છે, જીવાસ્તિકાય આવે છે ને. તો જીવાસ્તિકાય તો અરૂપી દ્રવ્ય છે, એકદમ સાચી વાત છે. આત્મા શું છે, અરૂપી દ્રવ્ય છે. તો અવધિ જ્ઞાનથી આત્માને થોડી જોઈ શકાય છે, અવધિ જ્ઞાન દ્વારા નથી જોઈ શકાતું. આત્મા દ્રવ્ય બિલકુલ નથી જોઈ શકાતું. તો હવે જીવોને અને જીવોના પૂર્વ ભવોને કેવી રીતે જોઈ શકાય અવધિ જ્ઞાન દ્વારા. તો એમાં સિમ્પલ છે કે અવધિ જ્ઞાનની શું ડેફિનેશન છે કે માત્ર જે પૂતગલાસ્તિકાએ જોઈ શકાય છે, રૂપી દ્રવ્યોને જોઈ શકાય છે. તો શરીરધારી જીવો હોય તો શરીર તો છે ને, શરીર એટલે જીવો જે પણ શરીરધારી હોય તો તેઓ તો એમના શરીરોને તો જોઈ શકાશે ને, કારણ કે શરીર તો પૂતગલોથી બનેલું છે ને. શરીરો પૂતગલોથી બનેલું છે એટલા માટે જોઈ શકાય છે પૂર્વ ભવો અને જીવોને, આવી રીતે જોઈ શકાય છે. પણ એ ધ્યાન રાખવાનું કે સિદ્ધ ભગવંતોને જોઈ નથી શકાતું અવધિ જ્ઞાન દ્વારા, કારણ કે સિદ્ધ ભગવંત તો કેવા છે, હવે સિદ્ધ ભગવંતો આત્મા છે ને, તો સિદ્ધ ભગવંતોને જોઈ શકાતું નથી. એ ધ્યાન રાખવાનું, કારણ કે એ અરૂપી છે. પણ જે પૂતગલો જે રૂપી હોય છે તો તેમને જોઈ શકાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે શરીરધારી જીવોને જોઈ શકાય પણ અશરીરીને નહીં જોઈ શકાય. અહીંયા ક્વેશ્ચન છે કે સાધ્વીજી ઓનલી 2 આગમનો. તો એમાં શું છે, અલગ અલગ ગચ્છોની અલગ અલગ એવી હોય છે, મત હોય છે, માન્યતાઓ અલગ અલગ હોય છે. કોઈ કહે કે સાધ્વીજી માત્ર 2 ભણી શકે, કોઈક 3 કહે, કોઈક કહે 45 ના 45 બધા ભણી શકે. એટલે અમુકના જોગ પોસિબલ ન હોય, અમુકના પોસિબલ હોય, અમુક નહીં કરી શકે સાધ્વીજી, એટલે સ્ત્રી અવસ્થામાં એવું હોય છે.
એટલે અમુકમાં જે ચાલે છે તો માત્ર 2 આગમ ભણી શકાતા હોય છે સ્ત્રી અવસ્થામાં, એટલે સાધ્વીજી માટે 2 જ આગમ ભણી શકે, કોઈક 3, કોઈક કહે 45, એટલે અલગ અલગ બધાનું અલગ અલગ છે. હા, ચલગચ્છમાં એવી રીતે હોય છે અલગ, 2 ભણી શકે એવું, એ ધ્યાન રાખવાનું. બરાબર, કારણ કે જોગ કોઈકના પોસિબલ ન હોય એવા હોય, એટલે સ્ત્રી અવસ્થામાં નહીં કરી શકે એવું હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે 14 પૂર્વ સાધ્વીજી ભગવંત કેમ ન ભણી શકે? કારણ કે સ્ત્રી અવસ્થા છે ને તો એમાં પ્રાકૃતિક દોષ હોય છે, તો એના કારણે એમના માટે અલાઉડ ન હોય છે, એટલા માટે એમને લાયક નથી ગણાયું, એટલા માટે એમને નહીં આપે. ધ્યાન રાખવાનું. કારણ કે હવે વિચારો કે જે સાધુ ભગવંત હતા, સ્થૂલીભદ્રજી હતા, એ કેવા હતા, કયા લેવલના હતા વિચારો, તો એમને પણ અર્થ સહિત નહીં આપ્યું ને, એમ જ સૂત્ર આપ્યા હતા આગળનું, એવું હોય છે. તો અમુક હોય છે જે સ્ત્રી અવસ્થાનું જેવું કોઈ કાંઈ હોય છે, પ્રાકૃતિક દોષ હોય છે, તો એના કારણે એ ભણાય નહીં, એટલે આપતા જ નથી, અલાઉડ જ નથી. તો હવે હમણાં પણ જોયું ને કે જે 45 આગમ છે એ પણ 11 અંગમાંથી છે ને લીધેલા, છતાં પણ સાધ્વીજીને માત્ર 2 આગમ, કોઈ કચ્છમાં માત્ર 2 આગમ જ અલાઉડ છે ને, આગળનું નથી ચાલતું, કારણ કે જોગ એ અલાઉડ નથી, ઉતરતો કાળ પણ છે, બધું છે, એટલા માટે અલાઉડ નથી. વિચારો 11 અંગમાં પણ એટલું બધું અલાઉડ નથી, તો એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સ્ત્રી કેન બી કેવલ જ્ઞાની, રાઈટ, but she cannot study પૂર્વ. Why? In short, whatever જ્ઞાન available today can be studied by female. તો હવે એમાં શું છે, હવે કેવલ સ્ત્રીને કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે છે, અને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય તો એ બધું 14 પૂર્વ પણ એમને આવડી જાય, 14 પૂર્વનું જ્ઞાન આવડી જાય, 11 અંગનું આવી, એટલે બધા 12 અંગ, દ્વાદશાંગી બધી જ આવડી જાય ને એમને, એવી રીતે હોય છે. એટલે કેવલ જ્ઞાન કેવું સુપ્રીમ હોય છે, એ પ્રગટ થઈ જાય તો એ સુપ્રીમ હોય છે. અને કેવલ જ્ઞાન એ આપણને પ્રગટ કરવા માટે શ્રુત જ્ઞાન, એટલે શ્રુત કેવલી હોવું જરૂરી નથી, એ ધ્યાન રાખવાનું. એટલે શ્રુત કેવલી જે બને તો તેઓ જ કેવલ જ્ઞાની બની શકે, એવું કઈ નથી કે આટલું ભણવું પડશે તો જ પછી સર્ટિફિકેટ મળશે, એવું નથી. અહીંયા મેન મોહનીય કર્મનું જે નાશ કરશે એ જીતી જશે, એવું છે એમાં. બરાબર, એ ધ્યાન રાખો, એ મેન વાત છે અહીંયા. એવું નથી કે 10th સ્ટાન્ડર્ડ કરી લીધું, 12th સ્ટાન્ડર્ડ કરી લીધું પછી હવે આગળ જે પણ જોબ છે તો મળી શકશે, એવું નથી. એટલે કે અહીંયા 14 પૂર્વ ભણ્યા, 11 દ્વાદશાંગી ભણ્યા પછી જ કેવલી અવસ્થા પ્રાપ્ત કરી શકશે, એટલે કેવલ જ્ઞાન પ્રગટ થશે આત્મામાં, એવું કંઈ જ નથી અહીંયા. બરાબર. એટલે માસ્તુસ મુનિનું કેટલું બેસ્ટ એક્ઝામ્પલ છે, એ તો કેટલું એક શબ્દ, 2 શબ્દ પણ એમને યાદ રહેતા ન હતા ને, મારુષ માતુષ, છતાં પણ એમને મોહનીય કર્મ ઉપર વાર કર્યું, એને હરાવી નાખ્યું, ને સંપૂર્ણ પછી જે 2 શબ્દોમાં પ્રોબ્લેમ થતું હતું પણ મોહનીય કર્મનું ક્ષય કરી નાખ્યું, ને બધું જ આવડી ગયું ને, આખો દ્વાદશાંગી આવડી ગઈ. એટલે અહીંયા ભણવાનું મેન, અહીંયા એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મ, સોરી, શ્રુત જ્ઞાન એ મેન નથી કે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોને હરાવશું તો પછી કેવલ જ્ઞાન પ્રગટ થશે, એવું કઈ નથી. કારણ કે જે 14 પૂર્વધર હશે ને તો તેઓ પણ થોડું પણ પ્રમાદનું સેવન કરશે તો તેઓ પણ ડાયરેક્ટ નિગોદમાં એમનો જન્મ થઈ શકે છે. મેન આપણને કેવલ જ્ઞાન પ્રગટ કરવાનું છે તો શું કરવાનું છે, મોહનીય કર્મને હરાવવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વાત, એટલે ધ્યાન રાખવાનું. જે આપણા કષાયો છે ને, ક્રોધ, માન, માયા, લોભ, તો એના આવેશો આવે છે ને એને બધા દબાવવાના છે ને નાશ કરવાનું, એ બધું એના ઉપર આપણને ફોકસ કરવાનું છે. અને એના માટે શું હેલ્પફુલ બને, શ્રુત જ્ઞાન હેલ્પફુલ બને છે. એટલે શ્રુત જ્ઞાનને પણ સાઈડમાં નહીં મુકાય, એ ભણતા ભણતા જ એ ટ્રાય કરીને જ માસ્તુસ મુનિ ત્યાં સુધી પહોંચ્યા ને, સાઈડમાં થોડી મૂકી દીધું હતું. એટલે આપણને પણ શ્રુત જ્ઞાનનું મહત્વ છે, એટલે અહીંયા આ ડિફરન્સ સમજવાનું છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે સ્ત્રીઓ શ્રુત કેવલી ન હોય ને, તો સ્ત્રીઓ તે જ ભાવમાં શ્રુત કેવલી ક્યારે બની નહીં શકવાના, પણ આવતા ભાવમાં જો એ પુરુષ રૂપે મુનિ ભગવંત બને, આટલું ભણી લે તો શ્રુત કેવલી બની શકે છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને આ કાળમાં તો હમણાં એમ પણ કેવલ જ્ઞાન પોસિબલ નથી, ન તો શ્રુત કેવલી આ કાળમાં આ એરિયામાં 10 ક્ષેત્રો છે ને, 5 ભરત 5 ઐરવત, તો ત્યાંથી તો કોઈ પણ
કેવલ જ્ઞાની બની શકવાનું નથી, ન તો શ્રુત કેવલી બની શકશે. એ આપણે પહેલા જોયું હતું, એ ધ્યાન રાખવાનું. હવે આપણે અવધિ જ્ઞાન વિશે આપણે હવે સ્ટાર્ટ કરશું. તો અવધિ જ્ઞાન શું છે? અવધિ એટલે કે લિમિટ કહેવાય કે રેન્જ કહેવાય, કે કેટલી અવધિ સુધી, કે લિમિટ કહીએ ને તે, તો તેનું મિનિંગ છે. અને એમાં આ જ્ઞાનમાં શું હોય છે કે 5 ઇન્દ્રિયોને મનની સહાય લેવી પડતી નથી, પણ કેવી રીતે ડાયરેક્ટ આત્માથી જ દેખાય છે અને જાણી શકાય છે. એ પણ શું? માત્ર રૂપી દ્રવ્યોને. રૂપી દ્રવ્યો કોણ છે? આ ષડ દ્રવ્યોમાંથી રૂપી દ્રવ્ય માત્ર પૂદગલાસ્તિકાય છે. પૂદગલો એટલે જેનો પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે, તો તેવા જ દ્રવ્યોને રૂપી કહેવાય છે. અને રૂપી કોણ હોય? માત્ર પૂદગલાસ્તિકાય જ હોય છે. એટલે આપણે હમણાં રૂપી છીએ કે નહીં? તો આપણે તો આત્મા છીએ, આપણે અરૂપી છીએ, પણ આપણે શરીરધારી છીએ અને આ શરીર પૂદગલથી બનેલું છે. એટલે આપણે આપણું જે શરીર છે આપણને મળ્યું છે, પૂદગલ છે અને એ રૂપી છે, તો એ જ જોઈ શકાય છે અવધિ જ્ઞાન દ્વારા, પણ આત્માને નથી જોઈ શકાતું. એ ધ્યાન રાખવાનું. અને આ જ્ઞાન કેવી રીતે થાય છે? ડાયરેક્ટ આત્માથી જ દેખાય છે. વિચારો, એટલે આંખોની જરૂર નથી પડતી કોઈ પણ રૂપી દ્રવ્યોને જોવા માટે. એ ધ્યાન રાખવાનું. કોઈ પણ 5 ઇન્દ્રિયોની જરૂર નથી પડતી, ના તો મનની જરૂર પડે છે. એવું આ પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ એટલે જે ડાયરેક્ટ આત્માથી દેખાય છે અને જાણાય છે, એવું છે આ જ્ઞાન. બરાબર, ધ્યાન રાખવાનું. હવે અવધિ જ્ઞાન છે અહીંયા પ્રત્યક્ષ અક્ષ એટલે આત્મા, એ ધ્યાન રાખવાનું. હવે અવધિ જ્ઞાનના મુખ્ય 2 ભેદો છે. શું છે ભેદો? તે હવે આપણે જોઈએ. પહેલું શું છે? ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન. અને બીજું શું છે? ગુણ પ્રત્યયિક અવધિ જ્ઞાન. તો આ બંને જ્ઞાન એટલે અવધિ જ્ઞાનના 2 ભેદો છે. તો હવે આ બંને જ્ઞાન તે કેવી રીતે પ્રગટ થાય છે? તે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, તો એના ક્ષયોપશમથી એ પ્રગટ થાય છે. ખાસ ધ્યાન રાખવાનું. આપણા આત્મામાં શું છે? અવધિ જ્ઞાન નામનું ગુણ છે, પણ એ ગુણ પ્રગટ થયેલું કેમ નથી? કારણ કે એના ઉપર અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોના આવરણ રહેલા છે. એટલા માટે આ અવધિ જ્ઞાનનું જે ગુણ છે એ આપણા આત્મામાં પ્રગટેલું નથી, અને એના કારણે આપણા પાસે આ પાવર નથી કે આપણે આ બધું જોઈ શકીએ. એટલે ડાયરેક્ટ આત્માથી બધું રૂપી દ્રવ્યો જોઈ શકે, એટલા માટે એનું પાવર આપણા પાસે નથી, કારણ કે આ કર્મોનું આવરણ રહેલું છે, અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું. પણ જો અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોપશમ કરશું તો શું થઈ શકે છે? આ બંને પ્રકારના જે આપણે જોયા ને, ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક, આ બંને પ્રકારના અવધિ જ્ઞાન એ પ્રગટ થઈ શકે છે આત્મા ઉપર, આત્મામાં. એ ધ્યાન રાખવાનું. તો આ જે કારણ છે એને અભ્યંતર કારણ કહેવાય છે. શું કહેવાય છે? અભ્યંતર કારણ. એટલે અવધિ જ્ઞાન ગુણ એ પ્રગટ કરવાનું જે અભ્યંતર કારણ શું છે? અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષોપશમ કરવાનું. પણ હવે જે બાહ્ય જે છે ને રીઝન, બાહ્ય કારણ, તો તે અલગ અલગ છે. આ બંને જે છે ને, ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક અવધિ જ્ઞાન પ્રગટ કરવાના જે બાહ્ય કારણ છે, તો તે બંનેના અલગ અલગ છે. એકનું બાહ્ય કારણ ભવ છે, તો બીજોનું બાહ્ય કારણ એ ગુણ છે. તો એ બાહ્ય કારણના અનુરૂપે એમને નામ આપેલા છે. એટલે જેનું પણ બાહ્ય કારણ એ ભવ છે, એટલે અવધિ જ્ઞાન પ્રગટ કરવાનું જે કારણ એ બાહ્ય કારણ એ ભવ છે, તો એને ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન કહેવાય છે. અને જેનું બાહ્ય કારણ એ ગુણ છે, કે ગુણના કારણે એને પ્રગટ થયું છે અવધિ જ્ઞાન, તો એને એવા અવધિ જ્ઞાનને ગુણ પ્રત્યયિક અવધિ જ્ઞાન કહેવાય છે. એટલે હવે જે આપણે 2 ભેદ જોઈ રહ્યા છે, તો એ કોના હિસાબે છે? અભ્યંતર કારણના હિસાબે નથી. કેમ? કારણ કે અભ્યંતર કારણ તો બંનેમાં રહેલું છે. એટલે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષયોપશમ હશે તો જ આ બંને પ્રકારના જે છે ને અવધિ જ્ઞાનો, ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક, તો જ બંને પ્રગટ થઈ શકશે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ કોમન કારણ છે. અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોપશમ એ કોમન કારણ છે, પણ ડિફરન્ટ કારણો શું છે? બાહ્ય, એટલે ભવથી હોઈ શકે કે ગુણ કારણ હોઈ શકે છે. તો એના અનુરૂપે એની અપેક્ષાએ
આવી રીતે બંને પ્રકારના અવધિ જ્ઞાનનું ક્લાસિફિકેશન કરેલું છે, એ ધ્યાન રાખવાનું. હવે પહેલું ફર્સ્ટ વાળું આપણે જોઈએ, ભવ પ્રત્યે કે અવધિ જ્ઞાન શું છે. તો એમાં તો અભ્યંતર કારણ તો આપણે જોયું જ કે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મો છે તો એમના ક્ષયોપશમથી પ્રગટ તો થાય જ છે, તો જ એ ક્ષયોપશમ હોય તો જ એ પ્રગટ થઈ શકે છે. એ મેન અભ્યંતર કારણ છે. પણ એની સાથે સાથે જો પૂર્વના ભવમાં દેવગતિનું અથવા તો નારકીનું આયુષ્ય કર્મ જો બાંધી દીધું હોય જીવે, શું કર્યું હોય પૂર્વ ભવમાં, દેવતાપણું એટલે દેવતા બનવાનું એણે આયુષ્ય કર્મ બાંધી દીધું હોય અથવા તો નારકી બનવાનું આયુષ્ય કર્મ બાંધી દીધું હોય પૂર્વ ભવમાં જ, તો જ પછી નેક્સ્ટ ભવમાં એ પામશે ને, દેવતાપણું પામશે અથવા તો નારકી એ બનશે, નારકીનું ભવ મળશે ને. અને જ્યારે એ દેવપણું એટલે એ ભવમાં આવે, દેવ બની ગયો સમજો એ જીવ, અથવા તો નારકીનું ભવ એ પામી ગયું આવતા ભવમાં, તો તરત જ એની સાથે શું મળી જાય છે, આ ભવ પ્રત્યેક અવધિજ્ઞાન ગુણ એ પ્રગટ થઈ જ જાય છે એના આત્મામાં. બરાબર. એટલે એમાં આપણે શું જોયું કે એને ભવ મળે છે ને, માત્ર દેવપણાનું ભવ મળી જાય છે અથવા તો નારકીપણાનું ભવ મળી જાય છે, તો માત્ર ભવ મળવાના કારણે એને આ અવધિ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો એના કારણે આજે દેવતા કે નારકીના જીવને જે અવધિ જ્ઞાન હોય છે, તો એવા અવધિ જ્ઞાનને શું કહેવાય છે, ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન. એટલે કે જે બાહ્ય કારણ શું છે, ભવ છે, આવા ભવ મળ્યા એટલે મળી ગયું, બસ એમ કહેવાય ને કે જેવી રીતે જે બર્ડ્સ હોય છે ને, તો બર્ડ્સ કેવા છે, બર્ડ્સ હવે કોઈ બર્ડનું ભવ મળ્યું છે કોઈકને, ખેચર, એનું શું કહેવાય, ખેચર કહેવાય ને, ખેચર આ છે. એટલે કોઈકને બર્ડનું ભવ મળ્યું હોય તો એને ઉડવાની શક્તિ તો મળી જ જાય છે ને. આપણા પાસે છે ઉડવાની શક્તિ, આપણે આવી રીતે હાથ ચલાવશું, આપણા પાસે નથી ને ઉડવાની શક્તિ. કે કોઈ લાયન ટાઈગર છે એમના પાસે છે ઉડવાની શક્તિ, નથી ને, તો એમને નહીં મળે. એટલે બર્ડ્સનું ભવ કોઈકને મળે જીવને, તો એ ભવ માત્ર એ ભવ મળવાના કારણે એને ઉડવાની શક્તિ મળી જ જાય છે ને. વળી કોઈક એવું બટરફ્લાય હોય કે મચ્છર હોય, કોઈક એવા ચૌરિન્દ્રિયપણું પણ એને કોઈક જીવને પ્રાપ્ત થયેલું હોય, એવા બટરફ્લાય કે મચ્છર જેવું ભવ, તો એની સાથે એને પણ ઉડવાની શક્તિ મળી જ જાય છે એવા ભવના કારણે. એટલે ભવ મેઇન રીઝન છે ને એવી શક્તિ મળવાના પાછળ, એવું જ હોય છે ને. હવે સમજો કે કોઈ ફિશ છે, કોઈકને ફિશનું ભવ પ્રાપ્ત થયું, તો એને આવી રીતે સ્વિમ કરવાની શક્તિ તો ઓટોમેટિકલી મળી જ જાય છે. એટલે ભવ એવું મળ્યું એટલે શક્તિ મળી ગઈ. પછી કોઈક સમજો કે ચક્રવર્તીનું ભવ મળ્યો કોઈને, ચક્રવર્તી પણ મળ્યું તો એને 14 રત્ન પણ મળી જ જશે. બરાબર. એવું જ છે ને, આ ફિશિસ છે તો એમાં પણ પાણીની અંદર રહીને આટલા લાઈફ ટાઈમ સુધી શ્વાસ લેવાની શક્તિ પણ મળી ગઈ ને એને, શ્વાસ પણ લઈ શકે છે ને ગિલ્સ દ્વારા. આપણા પાસે નથી આવી શક્તિ, માત્ર એને આ ફિશ પણ આવું ભવ મળ્યું છે, ભવના કારણે એવી શક્તિ ઓટોમેટિકલી મળી જ જાય છે. બરાબર. એવું હોય છે. તો એવી જ રીતે આજે દેવતા કે નારકીનું જે ભવ મળે છે જેમને, અહીંયા આપણને દેવો પણ દેખાય છે, પરમાધામી દેવો, અને અહીંયા નારકી પણ દેખાય છે, બંને દેખાય છે. એટલે જે પણ દેવતા બને કે નારકીનું ભવ મળી જાય, માત્ર આટલું મળી જાય કે તરત જ એમને શું મળી જાય, એમ જ ફ્રીમાં મળી જાય. અવધિ જ્ઞાનનું પણ પાવર મળી જ જાય છે એમને સાથે સાથે. પણ પછી ભલે એ જીવ છે, પર્ટિક્યુલર જીવ છે, એ જીવમાં ભલે યોગ્યતા હોય કે ન હોય, આપણને લાગે એ લોકો પાસે શું યોગ્યતા છે, આ તો એક મારે છે ને બીજું કેવા પાપી છે. અહીંયા શું દેખાય છે બંનેમાં, કે આ પરમાધામી દેવો કેવા છે, યોગ્યતા લાગે છે કે આવા પાવર પ્રાપ્ત કરવાને માટે એવી યોગ્યતા છે એમના આત્મામાં, આવું કેવું ગુણ પ્રગટ થઈ ગયો, અવધિજ્ઞાનના જેવું ગુણ, આવું કેવું પાવર શા માટે મળ્યું, એમનામાં યોગ્યતા તો છે નહીં, કેવું મારકાપ કરે છે. અને આ નારકી જીવોની વાત કરીએ તો નારકી જીવોનું પણ અહીંયા પાપી છે, પાપ કર્મોનું ઉદયના કારણે આવો ભવ મળ્યું છે. તો છતાં પણ એમના પાસે શા માટે અવધિ જ્ઞાન મળી ગયું છે એમને પણ,
આવું ગુણ શા માટે પ્રગટ થઈ ગયું છે? વળી વ્યંતર દેવોની વાત કરીએ તો વ્યંતર દેવ દેવીઓ પણ કેવા હોય છે? કેટલા બધા એવા હોય છે કે જેમનામાં આવી એવા ગુણરૂપી જે યોગ્યતા એમનામાં હોય પણ નહીં, એવા એવા મિથ્યાત્વીઓ હોય છે કેટલા બધા દેવો, છતાં પણ એમને દેવપણું મળ્યું એટલે એમ જ મળી ગયું. અવધિ જ્ઞાન પણ મળી જાય છે ને, માત્ર દેવપણું મળી ગયું એટલા માટે અવધિ જ્ઞાન મળી જાય છે. અને પછી ભલે તેઓ આ અવધિ જ્ઞાન જેમને મળ્યું છે તો પછી એમનું મિસયુઝ કરે છે ને, મિસયુઝ કરીને પછી જોએ કે કોના ઉપર વેર છે, વેર ઝેર છે, અને એને પછી હેરાન પરેશાન કરી નાખે, કરતા હોય છે ને, એટલે મિસયુઝ કરે છે ને આવું જ્ઞાનને, એવું હોય છે. બરાબર. અને આ પણ જે પરમાધામી દેવો છે 15 પ્રકારના, તો તેમને પણ આવી જ માત્ર આ દેવપણાનું ભાવ મળી ગયું એટલે આ શક્તિ મળી ગઈ અને એનો વપરાશ કરીને શું કરે છે? નારકીઓની પાછળ એ પડીને એમને હેરાન કરે છે. વળી નારકીઓની વાત કરીએ તો તેમને માત્ર નરક ગતિ મળી ગઈ, તો આવી નારકીનું ભવ મળી ગયું, આવું ભવ મળી ગયું અને એના કારણથી એમને એવી શક્તિ પણ મળી જાય છે અવધિ જ્ઞાનની, એવું એમને એવું જ મળી જાય છે. અને આ નારકી જીવોની જે ઉત્પત્તિ નરકમાં તો દુઃખ ભોગવવા માટે થાય છે ને, અહીંયા શું શા માટે થાય છે? એમની ઉત્પત્તિ નરકમાં દુઃખ ભોગવવા માટે જ થાય છે. એમને પાપોનું દંડ પ્રાપ્ત કરવા માટે આ નારકીનું ભવ મળેલું છે ને, તો આ જીવોમાં પણ યોગ્યતા નથી આવી અવધિ જ્ઞાન રૂપી જે આત્માનું જે ગુણ છે કે શક્તિ છે પ્રાપ્ત કરવા માટે એવી યોગ્યતા નથી, લાયકાત નથી, છતાં પણ ભવના કારણે મળી જાય છે. બરાબર. એટલા માટે અહીંયા આપણને શું સમજવાનું છે? આ બધું સમજ્યા બાદ કે અહીંયા આપણને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ જે ભવ પ્રત્યેક અવધિ જ્ઞાન છે ને, તો તે આ યોગ્યતાને કારણે નથી મળ્યું, પણ મેઇનલી શેના કારણે મળ્યું છે? ભવના કારણે મળ્યું છે. બરાબર. ભવના કારણે એમને મળ્યું છે. તો આ અવધિ જ્ઞાનની જે શક્તિ છે તો એનો ઉપયોગ આ દેવ અને નારકીઓ બંને કરે છે. પણ તેમાં હવે જે મિથ્યાત્વી જીવો હશે, એટલે મિથ્યાત્વી દેવો હશે કે મિથ્યાત્વી નારકીઓ હશે, તો તેઓ એમના પાસે મળેલું જે આ અવધિ જ્ઞાનનું જે ગુણ છે તેનો ઉપયોગ કરશે. તો એ ઉપયોગ કરીને એમના માટે આ જ્ઞાન છે એ કેવું દુઃખનું જ કારણ બનશે. શું બનશે? દુઃખનું કારણ બનશે એમના માટે. શું કરશે? આપણે આ રિપીટ કરીએ, જે પણ મિથ્યાત્વી હશે ને, આ દેવતાઓને બધા જ નારકીઓને આવી શક્તિ મળી ગઈ છે અવધિ જ્ઞાનની, માત્ર એમને ભવ મળ્યું છે એના કારણે આવી એમ જ મળી ગઈ છે, યોગ્યતા છે કે નહીં. તો એમાં પણ મિથ્યાત્વી જીવો શું કરશે? આ અવધિ જ્ઞાન જે શક્તિ મળી છે અવધિ જ્ઞાનનો ઉપયોગ કરશે તો પણ એમના માટે એક જ્ઞાન છે, એક જ્ઞાન એ દુઃખનું કારણ બને છે. વિચારો કેમ? કારણ કે એમના આત્મામાં સમ્યક દર્શનની હાજરી નથી, ગેરહાજરી છે. તો એના કારણે એમને જે અવધિ જ્ઞાન મળ્યું છે તો એમના માટે એ વિભંગ જ્ઞાન રૂપે એ હોય છે. કેવું હોય છે? વિભંગ જ્ઞાન રૂપે હોય છે, અજ્ઞાન રૂપે હોય છે. કેવું હોય છે? અજ્ઞાન રૂપે હોય છે. તો આવું જે અજ્ઞાન છે અથવા તો વિભંગ જ્ઞાનનું જે ઉપયોગ કરશે તેઓ, ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે કોઈક સમજો કે મિથ્યાત્વી કોઈક નારકીનું જીવ છે, બરાબર. તો એ પોતાના વિભંગ જ્ઞાનનો ઉપયોગ કરીને એને શું દેખાશે કે થોડાક ડિસ્ટન્સ બાકી છે અને એક ભયંકર પરમાધામી દેવ આવી રહ્યો છે એને મારવા માટે. તો પછી એ શું કરશે? આ જ્ઞાન એને એના માટે દુઃખનું કારણ બનશે ને, અતિશય એ શોક કરશે, અતિશય ભય લાગશે, એને બહુ જ ડર લાગશે, ભયંકર આર્ત ધ્યાનના પરિણામોમાં ઉતરી જશે. એટલે રિઝલ્ટ શું થયું? આ બધું કરશે, ડર લાગશે, આર્ત ધ્યાન કરશે, એના કારણે એના હાઈ વોય કરશે, શોકમાં ઉતરી જશે, તો તેના કારણે એના નવા પાપ કર્મોનું બંધ થશે ને, અને નવા પાપ કર્મોનું બંધ થશે એટલે આગળ પછી એના આત્માને એ દુઃખ આપનારું જ બનશે. તો આવી રીતે આ મિથ્યાત્વી જીવો માટે આ જે એમને શક્તિ મળી છે ને, માત્ર ભવ મળી છે એટલે મળી ગઈ છે આવી શક્તિ, તો આવી જે વિભંગ જ્ઞાન રૂપી જે અજ્ઞાન મળ્યું છે એમને, જે આ શક્તિ મળી છે એ પણ એમના માટે, એમના આત્મા માટે કેવું દુઃખનું કારણ બને છે. વિચારો. પણ હવે સમજો બીજા હાથે હવે કોઈ સમ્યક્ત્વી જીવો છે,
તો સમ્યક્ જીવો માટે આપણે સમજીએ તો ભલે તે દેવ હોય કે નારકી હોય, બરાબર, સમ્યક્ જીવો માટે આપણે જોઈએ કે દેવ હોય, સમકીતી દેવ હોય, અથવા તો સમજો કે સમકીતી નારકીનું જીવ છે, એટલે નારકી જે ફોર એક્ઝામ્પલ શ્રેણિક મહારાજા જેવા, તો એમના માટે એમના જે આત્મામાં જે ભાવ પ્રતીક અવધિ જ્ઞાન એમના આત્મામાં પ્રગટ થયું છે, તો હવે એમના માટે એ સુખનું કારણ બનશે. બરાબર, જે પણ જીવ મોહનીય કર્મના ક્ષોક્ષમ કરતો જાય ને, તો તેના માટે આ અવધિ જ્ઞાન તે સુખનું કારણ જ બનશે, એ ધ્યાન રાખવાનું. એટલે ભવ મળ્યું છે એના કારણે ભલે એ જીવોને અવધિ જ્ઞાન મળી ગયું છે, પણ છતાં પણ એમના આત્મામાં યોગ્યતા રહેલી છે આ ગુણ માટે, અવધિ જ્ઞાનનો જે ગુણનો ઉપયોગ કરશે તો એમના માટે એ દુઃખનું નહીં પણ સુખનું જ કારણ બનશે. એક્ઝામ્પલ આપણે સમજો કે એક ઇન્દ્ર છે, સમકીતી જ હોય, બધા ઇન્દ્ર કેવા હોય, સમકીતી જ હોય ને, તો સમજો કે કોઈ એક સમ્યક દર્શન ગુણ જેના આત્મામાં પ્રગટેલું હોય એવું સમકીતી છે ઇન્દ્ર, અને બીજું પણ આપણે લઈ શકીએ જેમ કે નવલોકાંતિક દેવો હોય કે 56 કુમારિકાઓ હોય, તો તેઓ અવધિ જ્ઞાનનો ઉપયોગ શા માટે કરે છે? અવધિ જ્ઞાનનો ઉપયોગ કરશે અને એના વડે એમને જ્યારે પણ જાણ થાય છે કે પ્રભુનું કલ્યાણકો એટલે કલ્યાણકો છે, હવે જન્મ કે ચ્યવન કલ્યાણક, દીક્ષા કલ્યાણક, નિર્વાણ કલ્યાણક, કેવલ જ્ઞાન કલ્યાણક, તો એ બધું એ જાણે છે અવધિ જ્ઞાન વડે, એ જોયે છે બધું, અને પછી ત્યારે તેઓ અતિ પ્રસન્ન ચિત્તે પછી પ્રભુની સેવામાં તરત જ હાજર થઈ જાય છે ને, અને પછી તેમના કર્તવ્ય નિભાવે છે, સેવા કરે છે, પ્રભુની સેવા ભક્તિ કરે છે, પૂજા ભક્તિ કરે છે, તો એના કારણે એમના આત્મા ઉપરથી વિપુલ માત્રામાં કર્મોની નિર્જરા થાય છે. તો હવે કર્મ એટલે એન્ડ રિઝલ્ટ શું થયું? જે પણ એમણે અવધિ જ્ઞાનનો ઉપયોગ કર્યું એમના આત્મામાં, જે એમને માત્ર ભાવના કારણે એમ જ મળી ગયું હતું, ભાવ પ્રત્યેક અવધિ જ્ઞાન મળી ગયું હતું ભાવના કારણે, બરાબર. આ દેવતાઓને કયા 56 કુમારી કે નવલોકાંતિક કે ઇન્દ્ર મહારાજા, તો એમને જે એમના આત્મામાં પ્રગટેલું છે ભાવ પ્રત્યેક અવધિ જ્ઞાન છે, તો એનો ઉપયોગ કરીને એમણે શું કર્યું? સારા કાર્યો કર્યા, પ્રભુની સેવા ભક્તિ કરી, બરાબર. તો એના કારણે કર્મોની નિર્જરા થઈ આત્મા ઉપર, એટલે આત્મા તો સુખી જ બન્યું ને, એટલે એના આત્મા માટે કલ્યાણકારી જ બન્યું, એટલે અવધિ જ્ઞાન એના માટે સુખનું કારણ બન્યું, ઉપયોગી બન્યું, આત્મા માટે હિતકારી કલ્યાણકારી બન્યું, એ જ કહેવાશે ને. પછી બીજું સમજો કોઈ સમકીતી નારકીનું જીવ હોય જેમ કે શ્રેણિક મહારાજાનું જીવ, તો એને પણ હવે ભવના કારણે મળી ગયું છે ભવ પ્રતીક અવધિ જ્ઞાન, તો હવે એનો પણ ઉપયોગ એ કરશે સમકીતી નારકીનું જીવ, તો શું થશે? એ ઉપયોગ કરશે તો એને દેખાશે કે કોઈ પરમાધામી સમજો કે આવવાનું છે ને એવા પ્રકારે એને મારવાનું છે, એને ખ્યાલ આવી જશે. તો પછી તો પણ એ જાણ્યા બાદ પણ એ સમકીતી જે પણ આત્મા હશે તો એ હાયવોય કરશે નહીં, પણ સમભાવે રહેશે ત્યાં, અને એ જ વિચારશે કે આ બધા મેં પોતાના કરેલા બધા પાપ કર્મો છે, તો આવી રીતે મારી કર્મોની નિર્જરા જ થઈ રહી છે, અને મેં પોતે જ આવા બધા પાપ કર્મો કર્યા છે, તો એના કારણે મને આ બધું ભોગવવું જ પડે છે, બરાબર. એવું જે વિચારશે, હાયવોય નહીં કરશે, સંભાવે બધું સહન કરશે. જે થાય છે આ શરીર નારકીનું જે શરીર મળ્યું છે વૈક્રિય શરીર, એને થાય છે, મને કઈ થતું નથી, હું તો આત્મા છું, આવા એ લોકો સંભાવે વિચારણા કરશે, તો એના કારણે શું થશે? એમના નવા પાપ કર્મોનું બંધ થશે જ નહીં. મેં પોતે શું કર્યું હતું, શ્રેણિક મહારાજાનો જીવ શું વિચાર કરશે કે આ અવધિ જ્ઞાન દ્વારા એનો ઉપયોગ કરીને કે મેં શું કર્યું હતું, 5 જે પંચેન્દ્રિય જીવો હતા બે, તો એમની હત્યા કરી હતી, વળી અનુમોદના કરી હતી, તો એવું જે મેં કાર્ય કર્યું હતું તે ઘણું કેવું હતું, અનિષ્ટ હતું, અને એના કારણે જે પણ પાપો મેં કર્યા છે તો એના કારણે જ આ બધું મને પ્રાપ્ત થઈ રહ્યું છે, આ બધા દુઃખો. તો આવી રીતે જે પણ કરેલા પાપો હશે તો એ યાદ કરશે અવધિ જ્ઞાન દ્વારા, અને પછી નિંદા કરશે, તો એના કારણે પાપ કર્મો તો નષ્ટ થતા જશે, બરાબર, અને નવા તો બંધાશે નહીં.
તો આવી રીતે સમકિતી જીવ માટે આ અવધિ જ્ઞાન એ લાભકારી બનશે, સમકિતી આત્મા માટે એ ધ્યાન રાખવાનું, અને સુખનું કારણ બનશે આ જ્ઞાન, એ ધ્યાન રાખવાનું. એટલે મેન શું છે, જ્યાર સુધી મિથ્યાત્વની હાજરી રહેલી હશે તો જ્ઞાન પણ કેવું હોય, અજ્ઞાન રૂપે હોય અને એ આત્માને દુઃખ આપનારું બને. પણ સમકિતની હાજરીના કારણે જ્ઞાન પણ કેવું બને છે, આત્મા માટે સુખનું કારણ બને છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું એ પણ સમજવાનું આપણને કે જે અવધિ જ્ઞાનની શક્તિ જે જે પણ નારકીઓને અને દેવતાઓને મળી છે ને, તો તે એમને જન્મથી જ મળે છે, જ્યારથી ઉત્પત્તિ થાય છે ઉત્પત્તિના સમયથી જ એમને એ મળી જાય છે આ શક્તિ, અને સંપૂર્ણ ભાવ સુધી એ રહે જ છે એમનામાં. એટલે ચાલી નથી જતી, એવું નથી કે હમણાં છે પછી નથી, એવું કંઈ નહીં, પણ સ્ટાર્ટ ટુ એન્ડ રહે છે એમનામાં. બરાબર. આવું છે આ ભવ પ્રતીક અવધિ જ્ઞાન. બરાબર. પણ આપણને એવું નહીં વિચારવાનું કે આપણા પાસે કેમ નથી આ અવધિ જ્ઞાન, મને પણ જોઈએ, એવું બધું આપણને વિચારવાનું નહીં. કારણ કે આવું આપણે વિચારણા કરશું તો પછી શું થશે, આપણને વધારે પાપ બંધ કરનારું એ બની શકશે. કારણ કે આ એક પ્રકારનું અર્થ ધ્યાન જ છે ને, એટલા માટે એવું બધું વિચારણા નહીં કરવાની કે મને પણ જોઈએ અવધિ જ્ઞાન, એ બધી એવી ઈચ્છાઓ નહીં રાખવાની. બરાબર. કારણ કે એ પછી આપણે હમણાં જોયું કે એ દુઃખનું કારણ પણ બની શકે છે. હમણાં પણ કેટલાક લોકો જ્યોતિષશાસ્ત્ર છે ને, જ્યોતિષીઓને મળે અને જ્યોતિષશાસ્ત્ર જ્ઞાન દ્વારા એ પોતાના શું કરે, જે ફ્યુચર આ જ ભાવમાં ફ્યુચરમાં શું થવાનું છે ને, બધા જ્યોતિષીઓને બધું પૂછાવે અને એમને જ્ઞાન પ્રાપ્ત થાય પોતાના ફ્યુચરમાં શું થવાનું છે. અવધિ જ્ઞાનમાં પણ એ થાય છે ને, અવધિ જ્ઞાનનો ઉપયોગ કરીને ફ્યુચરનું પણ જાણી શકે છે ને. તો તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્ર દ્વારા ઘણા જણ પૂછાવે અને પોતાના ફ્યુચરનું થોડુંક એને ખ્યાલ આવે કે આવું આવું થવાનું છે. તો આવું જ્ઞાન એને મળી જાય, એના બાદ શું કરે, પછી આપણને મળી જાય આવું જ્ઞાન, આપણે પૂછાવી લઈએ, પછી જો ખરાબ લખેલું હોય એમાં, તો પછી આત્માને દુઃખ જ આપે છે ને, આપણે દુઃખિત થઈએ છીએ. પછી શું ધમપછાડા કરીએ કે હવે શું એના સોલ્યુશન્સ કાઢવાના, શું કરવાનું, આવું થવાનું છે તો ન થાય એના ઉપાયો શોધીએ. એટલે એ બધું કરવાથી, આર્થ ધ્યાન કરવાથી શું થાય, પછી નવા પાપ કર્મોનું બંધ થાય જ છે. અને વળી સમજો કે સારું લખેલું હોય, એટલે જ્યોતિષી દ્વારા આપણને ખ્યાલ આવે કે સારું બધું લખેલું છે, આપણા ફ્યુચરમાં બહુ પૈસા આવવાના છે, કે આટલા અમુક વર્ષે સંપત્તિની પ્રાપ્તિ થવાની છે, તો આપણે કેવા પ્રફુલ્લિત બની જઈએ. બરાબર. અને અર્થ લાભ કઈ થવાનું છે બધું જાણી લઈએ. તો આ જ જ્ઞાન પછી શું કરાવે છે, આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું કે થવાનું છે ફ્યુચરમાં, તો એ પછી આત્માને એ કેવું દુઃખી કરનારું બને છે કે સુખી કરનારું? દુઃખી જ કરાવે છે ને, કારણ કે આપણને પછી શું આવે છે, આપણે પ્રફુલ્લિત બની જઈએ, રાગ પછી કરીએ, લોભ વધી જાય, આસક્તિ વધી જાય. બરાબર. તો એ બધું કરવાથી પાપ કર્મોનું બંધ થાય છે. તો એવી રીતે શું થાય છે, જ્ઞાન છે ને આપણામાં જ્યાર સુધી મિથ્યાત્વ રહેલું છે, તો ત્યાર સુધી જ્ઞાન પણ એ અજ્ઞાન રૂપી બની જાય છે, અજ્ઞાનમાં પરિણમી જાય છે આપણામાં, અને એ દુઃખ આપનારું બને છે. એટલા માટે આપણને એવા બધા, એટલે ટ્રાય કરવાનું કે બધું આપણને કરવું હોય તો સમ્યક દર્શન જે ગુણ છે ને, તો એ અચીવ કરવા માટે, એ મેળવવા માટે પ્રયત્ન કરવાનું. પણ એમ નહીં કે અવધિ જ્ઞાન જોઈએ તો એના માટે તપ ત્યાગ સાધના કરું, એ બધું નહીં કરવાનું. આપણને શું કરવાનું, શ્રુત જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવાનું, જેટલું થાય એટલું સાચું સમ્યક જ્ઞાન, શ્રુત જ્ઞાન મેળવવાનું પ્રયત્ન કરવાનું. સમ્યક દર્શન એ પ્રાપ્તિ માટે આપણને ટ્રાય કરવાનું, પણ એમ નહીં કે અવધિ જ્ઞાન મારામાં પ્રગટ થઈ જાય. બરાબર. કારણ કે મિથ્યાત્વ હશે તો પણ અવધિ જ્ઞાન કેવું બનશે, વિભંગ જ્ઞાન જ બની જશે ને, આપણા માટે દુઃખ આપનારું બની જશે. બધું જાણીને શું કરવાનું છે, હમણાં પણ જેમ આપણે ભવિષ્યનું ખ્યાલ આવી જાય, પ્રોબ્લેમ્સ આવશે કે આવું આવવાનું છે, તો આર્ત ધ્યાનમાં પડી જઈએ અને ગ્રહોની શાંતિ નિવારણ માટે હોમ હવન કરાવીએ, જાપ બધું કરીએ, ટેન્શનમાં રહીએ, એવું થવાનું છે. તો શું થાય પછી, આવી રીતે જ્ઞાન પણ એ મિથ્યાત્વીના આત્મા માટે એ દુઃખનું જ કારણ બને છે. એટલા માટે એમાં નહીં જવાનું. બરાબર.
અને સમકીતી કોઈ જીવ હોય તો એના માટે એ જ જ્ઞાન એ લાભકારી બને છે. બરાબર. કોઈ હવે સમકીતી જીવને ખ્યાલ આવી જાય કે ફ્યુચરમાં આવું બધું થવાનું છે, અવધિ જ્ઞાન દ્વારા એ જાણી લે, તો પછી શું કરે, એ સંભાવમાં જ રહે. બરાબર, સંભાવમાં રહે કે બધા પ્રોબ્લેમ્સ આવવાના છે તો કઈ નહીં, હું સંભાવે રહીશ, નિર્જરા કરી લઈશ. તો આવી રીતે જે વિચારણા કરે અને ફ્યુચર જો ખ્યાલ આવે કે સારું છે તો પણ સંભાવમાં રહે, પ્રફુલ્લિત નહીં થાય, એ ધ્યાન રાખવાનું. એવું છે. બરાબર. હવે આ જે આપણે શું જોયું, પહેલું ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન જોયું ને, તો આ જ્ઞાન છે ભવ પ્રત્યેક અવધિ જ્ઞાન. તો એમાં કોઈ હજી એના પ્રતિભેદો નથી, ઉત્તર ભેદો નથી, માત્ર આ એકલું છે. એના કોઈ સબ ટાઈપ્સ નથી, કારણ કે એમાં શું છે, જે પણ દેવતા છે કે નારકીઓ છે, જેવું જેવું જેને ભવ મળ્યું છે, તો એમના માટે ફિક્સ્ડ હોય છે કે કેટલો, કે સમજો કે કોઈક એવું વ્યંતર દેવ હોય, બરાબર, કોઈ એવું વ્યંતર દેવ હોય ઓછા આયુષ્ય વાળો, તો એના માટે સમજો કે એવું જ હોય કે માત્ર 25 યોજન સુધી એને દેખાશે અવધિ જ્ઞાનનું, જે એને એના પાસે પાવર રહેલું છે, તો માત્ર 25 યોજન સુધી એને રૂપી દ્રવ્ય દેખાશે. તો એટલે એ ફિક્સ રહેશે, એ વધશે ઘટશે નહીં. બરાબર, આટલું એના માટે ફિક્સ હશે. એટલા માટે અહીંયા કઈ, એટલે એના સબ ટાઈપ્સ નથી આ ભવ પ્રતિક અવધિ જ્ઞાન. એટલે જે છે ને, જેને જે મળ્યું છે દેવતા કે નારકીને, જેના જે ભાવ મળ્યું છે, અને જેટલા જેટલા ક્ષેત્રોની અવધિમાં રહેલા જેટલા દ્રવ્યો છે, માત્ર એટલું જે જાણી શકશે, જોઈ શકશે. એમાં કઈ ડિફરન્સીસ, તરતમતાઓ આવશે નહીં. એટલા માટે એનો કોઈ પ્રતિભેદો સબ ટાઈપ્સ નથી, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અવધિ જ્ઞાનમાં સારું ખરાબ બંને જોઈ શકે નારકીના જીવો? હા, બંને, બધું જ જોઈ શકે. જે પણ પૂતગલો, એટલે જેટલી પણ ક્ષેત્રની મર્યાદા રહેલી હશે, તો તેટલા રેન્જમાં રહેલા જે પણ જે રૂપી પદાર્થો એટલે પૂતગલો હશે, તો તેટલો એ જોઈ શકશે. અને પરમાધામીઓના શરીર પણ પૂતગલથી બનેલા છે, અને શસ્ત્ર જે લઈ આવે છે તો એ પણ પૂતગલોથી બનેલા છે, એટલા માટે બધું જોઈ શકશે. હવે બીજું શું છે, ગુણ પ્રત્યયિક અવધિ જ્ઞાન. તો તે આપણે સમજીએ શું છે. તો આ જે ગુણ પ્રત્યયિક અવધિ જ્ઞાન છે, તો એ કોને હોય છે, માત્ર મનુષ્ય અને તિર્યંચોને જ હોય છે, એમને જ પ્રગટ થાય છે. તો એમને આ જ્ઞાન છે, તો એ પ્રગટ થવાનું રીઝન શું છે, અભ્યંતર કારણ શું છે? સેમ છે, અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષયોપશમ. એટલે અભ્યંતર કારણ શું છે, જે આત્મામાં રહેલું છે અવધિ જ્ઞાન નામનું જે ગુણ છે, એના ઉપર જે આવરણ કરેલા અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મો છે, એમનું ક્ષયોપશમ કરશે તો એમનું શું થશે, અવધિ જ્ઞાન એ પ્રગટ થશે. તો એવા અવધિ જ્ઞાનને શું કહેવાશે, ગુણ. એટલે એને અવધિ જ્ઞાન કહેવાશે. પણ હવે આ તો શું છે, અભ્યંતર કારણ છે ક્ષયોપશમનું. પણ હવે બાહ્ય કારણ શું છે, ગુણ છે, ગુણ. એટલે એ સમજીએ આપણે. તો હવે આ જે મનુષ્ય અને તિર્યંચો છે, તો હવે આ અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોપશમ કરશે કેવી રીતે? કેવી રીતે કરશે? જે રત્નત્રયી છે, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. એટલે આ 3 છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. અને બીજું તપ પણ આપણે એમ લઈ લીધું, સમ્યક તપ. બરાબર. તો આ જે રત્નત્રયી છે, ફર્સ્ટ 3, તો એની આરાધના એ કરશે, તો તેના કારણે એમને શું થશે, એમની ઉત્કૃષ્ટ આરાધના કરશે, તો તેના કારણે એમનું જે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મો છે, એમનું ક્ષયોપશમ થાય છે. અને પછી તેના કારણે એમને આ જ્ઞાન પ્રગટ થાય છે. અને કયો જ્ઞાન? અવધિ જ્ઞાન. અને એવા જ્ઞાનને શું કહેવાશે, ગુણ પ્રત્યયિક અવધિ જ્ઞાન. બરાબર. અને આ જ્ઞાન તેમણે તેમના પોતપોતાના જેટલા પણ ઇન્ડિવિજ્યુઅલ જેટલું એમને ક્ષયોપશમ કરેલું હશે, તો તેટલા પ્રમાણમાં એમનું આ અવધિ જ્ઞાન એ પ્રગટ થશે. એટલે એમની એટલી શક્તિ પ્રાપ્ત થશે. જેટલું ક્ષયોપશમ કરેલું હશે એટલું જ. ઓછું કરશે તો ઓછું રેન્જ વાળું પ્રગટ થશે. અને બહુ ઉત્કૃષ્ટ તપ ત્યાગ વગેરે કર્યું હોય, ઉત્કૃષ્ટ આરાધના કરેલી હોય, તો શું થશે, વધારે અવધિ વાળું અવધિ જ્ઞાન, એટલે વધારે રેન્જ વાળું અવધિ જ્ઞાન એમના આત્મામાં પ્રગટ થશે. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આ જ્ઞાન તેમણે તેમના પોતાના આત્મામાં જેટલા પણ પ્રમાણમાં પ્રગટ કર્યું હશે,
તો તેટલા જ પ્રમાણમાં આ અવધિ જ્ઞાનનું એ રેન્જ કે અવધિ એ નક્કી થાય છે. એટલે અહીંયા આપણે એ સમજી લીધું ને કે બધાનું સેમ થોડી ના હોય. મનુષ્ય ને તિર્યંચો જેટલી આરાધના બધા અલગ અલગ કરશે ને, અલગ અલગ પ્રમાણમાં કરશે, એટલે બધા માટે ડિફરન્ટ હશે. તો એના કારણે આ જ્ઞાન કેવું હશે? તરતમતા વાળું હશે, એટલે ડિફરન્સ વાળું હશે. તો તેના માટે હવે એના પણ હવે 6 પ્રતિભેદો છે, 6 સબટાઇપ્સ છે અલગ અલગ. બરાબર. એટલે અહીંયા આપણે શું સમજ્યા કે જે ગુણ પ્રત્યેક અવધિ જ્ઞાન છે તો તે એનું અભ્યંતર કારણ તો ઓબ્વિયસલી અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષમત તો છે જ. બાહ્ય કારણ શું છે? ગુણ છે. એટલે આત્મામાં કેટલા પ્રમાણમાં આ બધું તપત્યાગ કરીને કેટલા પ્રમાણમાં ગુણ પ્રગટાવ્યા છે, એટલે કેટલા પ્રમાણમાં ગુણ કેવી રીતે પ્રગટ થશે, અવધિ જ્ઞાનનું ગુણ કેવી રીતે પ્રગટ થશે? તો ક્ષયક્ષમ કરશે તો, એટલે જેટલા પ્રમાણમાં અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષયક્ષમ કરશે એટલા પ્રમાણમાં જ્ઞાન પ્રગટ થશે. તો એવા જ્ઞાનને, એવા અવધિ જ્ઞાનને ગુણ પ્રત્યેક અવધિ જ્ઞાન કહેવાય છે. તે ધ્યાન રાખવાનું. હવે એના 6 ભેદો છે. તો પહેલું ભેદ શું છે? ગુણ પ્રત્યેક અવધિ જ્ઞાનનું પહેલું ભેદ છે અનુગામી અવધિ જ્ઞાન. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે, બટ આ ભાવમાં કેમ મળે છે અવધિ જ્ઞાન? અહીંયા ક્વેશ્ચન નારકી માટે અહીંયા ક્વેશ્ચન છે. નારકી માટે આ ક્વેશ્ચન છે કે બટ આ ભાવમાં કેમ મળે છે અવધિ જ્ઞાન? તો એમના ભાવના કારણે કે જે પણ નારકી છે તો તેમને એટલે પ્રોપરલી એમને જો હવે નારકીમાં આપણે સાંભળ્યું હશે ને કે અલગ અલગ પ્રકારની વેદનાઓ હોય છે, ક્ષેત્રકૃત વેદના હોય છે ને બધું અલગ અલગ હોય છે. પછી એમાં એ પણ હોય છે ને ભય પણ એમને ખૂબ ખૂબ સતાવે છે. તો એ ભય કેવી રીતે લાગે એમને, ભયંકર ભય ને શોક એ કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો અવધિ જ્ઞાન દ્વારા જ એમને ખ્યાલ આવે, એ જોએ, અવધિ જ્ઞાનનો ઉપયોગ કરે આ નારકીના જીવો, તો તેના કારણે એમને દેખાય કે આવું અમુક આવું શસ્ત્ર લઈને આવી રહ્યો છે આ ભયંકર એવું પરમાધામી, અને એવી રીતે મારશે ને તેલમાં આવી રીતે તળી નાખશે. તો આવું જ્યારે દેખાય તો જ એને પ્રોપરલી જે કરેલા પાપ કર્મો છે, એવા કરેલા જે પણ પાપ કર્મો છે તો તે પ્રોપરલી ભોગવશે ને. એટલે પાપ કર્મોનો ઉદય જ છે એવું કે એમને ડર લાગે આટલા પ્રમાણમાં. બરાબર. એવું જ છે એમના માટે. એટલે અવધિ જ્ઞાન જે મળ્યું છે તો એ પણ એમના માટે કેવું બને છે, જે પણ પાપ કર્મો એ જે ભોગવે છે ને, એટલે દંડ રૂપે જ મળ્યું છે એમના માટે, એ સમજી લેવાનું. દંડ રૂપે જ બને છે ને કે આવે છે એને ખબર પડે છે અને હજી વધારે ડરે છે, ડરે એવું ડરે આટલું ભયંકર શોકમાં ઉતરી જાય, એવું ભયંકર ડરે, ભયમાં રહે અને શોકમાં રહે. તો તે જ તો એનું શું છે, જે પણ દંડ મળે છે ને તો એનો એક ભાગ છે આ ભય, એટલે ડર લાગવાનો પણ એનો એક ભાગ છે. એના માટે અવધિ જ્ઞાન મળ્યું છે. એ પણ વિભંગ જ્ઞાન, જે પણ મિથ્યાત્વી હોય એમના માટે. બરાબર. એવું હોય છે આ નારકીના જીવો માટે. જો નહીં મળે, એટલે મેન તો આટલા પ્રમાણમાં પાપ કર્મોનું બંધ કરેલું હોય તો તે બધું ઉદયમાં આવે કે ઈચ એન્ડ એવરી સેકન્ડ તેઓ ભયમાં જ રહેલા હોય. વિચારો, એક એક પળ ત્યાં ભયમાં રહેલા હોય. બરાબર. કે આવશે. અને આપણને જો ફ્યુચરમાં આપણને હમણાં જ ખ્યાલ આવી જાય કે ફ્યુચરમાં આપણી સાથે કંઈક એક્સિડન્ટ થવાનું છે અથવા તો કોઈ મૃત્યુ થવાનું છે કોઈક પ્રિય વ્યક્તિનું, તો કેવું ડર હમણાંથી બેસી જાય ને, ભયમાં રહીએ આપણે. અથવા તો કોઈક આપણને ખ્યાલ આવે, આપણે જોઈ લીધું કે હવે કોઈક કિલર આવે છે આપણને મારવા માટે, તો એ જ્ઞાન આપણે થઈ ગયું કે હમણાં કોઈ મારવા માટે આવેલું છે, બિલ્ડિંગમાં આવે છે, હવે આવશે ઘરમાં અને મારી નાખશે. આવી રીતે આપણે જોઈ લીધું તો ડરમાં બેસી જાય, એકદમ કેવા ડરમાં આપણે આવી જઈએ. તો એવું જ હોય આ જે બિચારા નારકીઓનું આવી જ હોય છે કે પાપ કર્મો આવા કરેલા હોય એટલે એમને ડરમાં જ રહેવું પડે છે, ભયંકર ડરમાં. એટલે એ જ એમનું પાપોદય છે, એ જાણવું. બરાબર. એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા ક્વેશ્ચન છે કે અવધિ જ્ઞાનના 6 ભેદ છે કે 2 ભેદ છે? અવધિ જ્ઞાનના 2 ભેદ છે, ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક. પછી ભવ પ્રત્યયિકના સબ ટાઇપ્સ નથી, પણ જે ગુણ પ્રત્યયિક અવધિ જ્ઞાન છે એના 6 પ્રકાર છે, તે આપણે જોવાના છે. અનુગામી ને બધું જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.